તો ભાઈ બગીચામાં જો બગીચો અદ્ભુત નજારો છે બગીચાનો, અને આવો અક્કલ કામ ન કરે એવો બગીચો છે. આવો બગીચો તમે ક્યાંય જોયો નહીં હોય. તો આ બગીચો ક્યાંનો છે કોને ખબર છે, કોમેન્ટ કરી દેજો એક. અને આપણે જગ્યાનું નામ પછી દઈશું છેલ્લે, પણ તમે કોમેન્ટ કરી દેજો આ બગીચો ક્યાંનો છે. સુંદર મજાનો. જો તમે કાંઈ ઘટે બગીચામાં ભાઈ. કેમેરા લઈને તમે અહીંયા આવો શૂટિંગ કરવા તો પણ મસ્ત આવે શૂટિંગ. અને ભાઈ વિશાળ જગ્યામાં આવો બગીચો છે. અને એ નાના છોકરા માટે જુઓ તમે, લહર પાટી, હિસકા એવું બધી સુવિધા છે મસ્ત મજાની. કાંઈ ઘટે નહીં ભાઈ બગીચામાં. જુઓ તમે, સુંદર મજાનું એકદમ લોકેશન છે. ઝાડવા જુઓ તમે, બધી જ અલગ અલગ પ્રકારના અહીંયા ઝાડવા રોપેલા છે. અને એની અંદર કામ કરવાવાળા માણસો પણ કેટલા છે. હવે આપણે જઈશું આગળ. જુઓ તમે આ બગીચો જુઓ તમે, બધા ઝાડવા એવા છે ને ભાઈ, આપણે અકલ કામ ન કરે એવી બધી વસ્તુ છે અંદર, અલગ અલગ બધા ઝાડવા. બગીચો જુઓ ખાલી, બગીચામાં ખાલી એમને તમે આવો ને તો તમને ખૂબ મજા આવે. ઘટે જગ્યામાં જુઓ તમે, મસ્ત જગ્યા છે. તો આગળ જઈએ આપણે, આગળ જઈને તમને બતાવું આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ. મહાદેવ, જય માતાજી. ફરી એકવાર નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે ભાઈ હવે દર્શન કરવા જઈશું. એવા ગેટ છે મસ્ત મજાનો બનાવેલો, મસ્ત ગેટ છે. ગેટની અંદર પ્રવેશ કરીને આગળ જઈશું આપણે દર્શન માટે. તમે પણ કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહેજો. જો અંદર વિડીયો શૂટિંગ પડતા બંધ નહીં હોય તો તમને પણ દર્શન કરાવીશું અમે અમારા વિડીયોના માધ્યમથી. અંદર કેમેરા લઈ જવાની સુવિધા બંધ નહીં હોય તો દર્શન કરાવીશું તમને. તો વિશાળ જગ્યા છે ભાઈ. આવી જગ્યા તમે ઓછા ભાગે તમને જોવા મળે એવી સુંદર જગ્યા છે. અને બગીચો પણ અદ્ભુત બગીચો છે. અને અહીંયા ભાઈ સુવિધા પણ બધી જ છે. જે હાલી એકતા ન હોય એની માટે અહીંયા તમને રિક્ષા પણ મળી રહેશે મંદિર સુધી જવા માટે. ટોટલ સુવિધા છે. મસ્ત બગીચો છે, કાંઈ ઘટે નહીં, અદ્ભુત નજારો છે. જો સામે રિક્ષા જાય છે, એવી રિક્ષા પણ અહીંયા છે. જે હાલી ન એકતા હોય ને એના માટે. આપણે બેસવું હોય તો આપણને બેસાડે. વધારે પડતું જે ચાલી ન શકતા હોય એના માટે લાગુ વધારે પડે. એટલે આપણે તો ચાલીને વયા જ આવી દર્શન માટે. અહીંયા શંખ જુઓ તમે, આ રીતનું છે ભાઈ બધું. શંખ જુઓ, શંખ કેવો છે. અને આ રીતે જુઓ દર્શન માટે યાત્રિકો આવે તેમના માટે ઉપર પતરા પણ નાખેલા છે, જેથી કરીને તડકો ન લાગે ને વરસાદ પણ ન લાગે. બંને બાજુ બગીચો છે મસ્ત મજાનો. તો આપણે આવી ગયા છીએ ખોડલધામ, ખોડિયારમાંના દર્શન કરવા માટે. તો તમે પણ ખોડલધામ કોઈ દિવસ આવ્યા હોવ તો કોમેન્ટ કરી દેજો છે ખોડિયારમાં. ચાલો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. હવે ટૂંક જ સમયમાં દર્શન કરવા માટે જાવી છીએ આપણે. હવે દાદરા ચડીએ છીએ આપણે મંદિરના, નજીક પહોંચી ગયા છીએ મંદિરની. ને અહીંથી જુઓ મસ્ત વ્યૂ આવે એ ખોડિયારમાંનું મંદિર. આપણે દર્શન કરી લીધા છે. આગળ જઈશું આપણે બગીચા તરફ જઈશું અને હું તમને મંદિર પણ બતાવું આગળ. જો આ મંદિર છે ખોડિયારમાંનું, કઈ રીતનું બનાવેલું છે જુઓ તમે. અને ધજાનું દર્શન પણ તમને કરાવી દઉં. મંદિરે જાય દર્શન કરવા એટલે ધજાના દર્શન આપણે જરૂર કરવા જોઈએ, ગમે ત્યાં દર્શન કરવા જઈએ ને ત્યારે. આ જો બગીચો છે. આપણે અત્યારે મંદિરની ઉપર ઊભા છીએ, નાથી હું તમને બતાવું છું. જો મંદિરનું કામ જુઓ તમે, સરસ બનાવેલું છે. અને ભાઈ અહીંયા એનો ઇતિહાસ પણ બહુ જ મોટો છે. અને આ બગીચો પણ કેટલા વીઘામાં છે આપણને તો ખબર પણ નથી. બહુ વિશાળ જગ્યામાં બગીચો છે, એટલે ઘણા વીઘામાં બગીચો હોય છે અંદાજ પ્રમાણે. ચારે બાજુ બગીચો છે. અત્યારે થોડુંક 5:30 થઈ ગયા છે અત્યારે જુઓ તમે. અને મંદિરની નજીક જ આપણે અત્યારે ઊભા છીએ હાલની અંદર. અમારા બધા મિત્રો છે, બધા ફોટા શૂટ કરે છે. ભાઈ અહીંયા આવો તમે એટલે ફોટા શૂટ કરવાનું તમને ઈચ્છા થાય જ તે, કારણ કે અહીંયા નજારો જ અદ્ભુત છે. દર્શન કરીને તમે ફ્રી થઈ જાઓ ત્યારે તમે ફોટા પાડવા જાઓ જ તે, કારણ કે નજારો જ અદ્ભુત છે. હું અહીંથી તમે મંદિરના દર્શન પણ કરાવી રહ્યો છું સરસ રીતે. હજી સુધી અમારી ચેનલમાં તમે નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે. કારણ કે અમારી ચેનલમાં ભાઈ બધા અલગ અલગ વિડીયો આવતા હોય છે.
ફરવાલાયક સ્થળ હોય, ધાર્મિક સ્થળો હોય, જે કાંઈ આપણે ગયા હોય તે વિડીયો બધા અલગ અલગ આવતા હોય છે. ખેતીવાડીના વિડીયો આવતા હોય છે, બધા જ અલગ અલગ વિડીયો આવતા હોય છે. વિડીયા સારા આવે બધા ટૂંકમાં, તમારે જોવા લાયક. તો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને નવા અપડેટ તમારા સુધી પહોંચી શકે. તો આગળ જોઈએ હવે આપણે. બતાવું હું તમને, હજી તો ઘણું બતાવવાનું બાકી છે તમને. આ તો ખાલી આપણે અત્યારે ખાલી સેમ્પલ જ બતાવું છું. તમે એકવાર અહીંયા આવો ને ભાઈ, આવ્યા હોય એને તો ખબર જ છે, ન આવ્યા હોય એના માટે છે કે અહીંયા બસ બહુ જગ્યા સુંદર છે અને ભાઈ ફરવા લાયક જગ્યા છે. આવી જગ્યા છે ને ઓછા ભાગે જોવા મળે. આપણા ભાગમાં હોય તે આપણે આવી ગયા, નકર તો જવું ઘણી વાર હોય પણ અંજળ ન આવે તો જઈ ન શકીએ. આપણે જવું તો ઘણી શીખવાનું હોય પણ અંજળ સિવાય આપણે જઈ શકતા નથી કોઈ પણ જગ્યાએ. તો આ રીતનું છે ભાઈ ખોડલધામ. અને ભાઈ અંદર છે ને ફરવાલાયક જગ્યા બહુ ઝાઝી છે. અંદર આપણે જ્યારે મંદિરના ગેટ આવે ને, પાણીનું પરબ પણ છે, જોવાય ઠંડુ મસ્ત મજાનું. જ્યારે અંદર ઓલો ગેટ આવે છે ને, ત્યારે ગેટથી જે ડાબી બાજુ દાદરા આવે છે ને, એ દાદરા ફેંથી તમે જાઓ ને અંદર, તો ના પણ બધો બહુ ઝાઝો બગીચો છે, મોટો ફરવાલાયક જગ્યા. ના છે ને બધા જ આપણે પક્ષી કહેવાય ને, જનાવરા, એવા બધા ચિત્ર બનાવેલા છે. એની અંદર તમે સિક્કો નાખો ને તે જનાવરા બોલે એવું બધું ના ગોઠવેલું છે. આગળ તમે જાઓ ને ત્યારે બધા ચિત્ર એવી રીતના ગોઠવેલા છે ને, ખૂબ સુંદર લોકેશન છે. ના ગમે ત્યારે તમે આવો ને તો એ બાજુ જઈએ જોવા, એ બાજુ જોવા લાયક છે. અત્યારે છે ને અમારે મોડું થાય છે એટલે એ બાજુ હું જાતા નથી, નકર હું તમને અત્યારે જ બતાવત કે ના કેવું જોવા જેવું છે. એ બહુ મસ્ત જોયા જેવું છે. અને અહીંયા ભાઈ છે ને આગળ અંદર જાઓ ને એક તળાવ પણ છે, એની અંદર તમને છે ને મગર્યું પણ જોવા મળશે. અહીંયા તમે આવો ને ત્યારે ના જાજો. મેં તમને કીધું એમાં ગેટ સામો દેખાય છે ને, નાથી અંદર જાઓ ને એટલે ના ડાબી બાજુ દાદરા આવે છે, નાથી અંદર વયું જવાનું. એટલે એ તમારે મેં કીધું એ બધું જ ના આવશે, બધા જનાવરાને એવું બધું જ જોવા જેવું છે, બહુ સરસ મજાનું. તો આ હતું ખોડલધામ. આપણે હવે ફરી એકવાર આવશું ને ખોડલધામ, ત્યારે આપણે થોડોક લોંગ વિડીયો બનાવીને તમને સંપૂર્ણ માહિતી આપશું. અત્યારે આપણે થોડાક જલ્દીમાં છીએ એટલે ઉતાવળમાં થોડોક વિડીયો ઉતાર્યો છે, એટલે આ રીતનું બધું અડધું અડધું મેં તમને બતાવ્યું છે. તો ફરી વાર આવશું આપણે, ખોડિયાર દયા છે તો ફરી વાર આપણે દર્શન કરવા માટે આવશું, ત્યારે આપણે લોંગ વિડીયો બનાવશું, ત્યારે સંપૂર્ણ માહિતી આપણે એ વિડીયોમાં આપશું. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા ખુશ રહો. હર હર મહાદેવ.